રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા અને તેમનો સમાજમાંથી ડર દૂર કરવા માટે 100 કલાકમાં પોલીસને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। આ કાર્યવાહી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં અનેક કુખ્યાત બુટલેગરો અને ગુંડા તત્વો સામે બનાસકાંઠા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચોક્કસથી આ કાર્યવાહીમાં કેટલાક ગુનાખોરોનો તો સમાજમાં ખૂબ જ વધારે ત્રાસ હતો, જેમાં ડીસાના ચકા ઠાકોર ઉર્ફે નટવર ઠાકોરનો પણ સમાવેશ થાય છે। ડીસાનો આ કુખ્યાત બુટલેગર અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। મળતી માહિતી મુજબ શહેરમાં ઊંચા વ્યાજ દરે ગેરકાયદેસર રીતે ધિરાણ કરવું અને ત્યારબાદ ધાકધમકી તેમજ માર મારીને નાણાંની ઉઘરાણી કરવી, શહેરમાં અલગ અલગ સ્થળો પર ગેરકાયદેસર રીતે દબાણ આચરીને તે જગ્યા ગેરકાયદેસર રીતે ભાડે આપીને તગડું ભાડું ઉઘરાવવું, લોકોને ગંભીર રીતે માર મારવો, ધમકાવવા જેવા ગુનામાં આ શખ્સ સામે છે। અત્યાર સુધીમાં તેની વિરુદ્ધમાં અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં કાયદાના ડર વિના આ શખ્સ બેફામ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી રહ્યો હતો। પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ બાદ ડીસા પોલીસે પણ તેની ઓફિસ પર પહોંચી તપાસ કરતા તેમાંથી હથિયારોનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ ડીસા નગરપાલિકાની ટીમે પોલીસ સાથે પહોંચી તેની ઓફિસના કેટલાક ભાગને પણ તોડવામાં આવ્યો હતો। ત્યારબાદની વાત કરવામાં આવે તો પોલીસે તેની અટકાયત કરી છે અને આજે ડીસા દક્ષિણ પોલીસ નટવર ઠાકોર ઉર્ફે ચકા ઠાકોરને લઈ તેના નવાવાસ સ્થિત ઘરે પહોંચી હતી અને ત્યારબાદ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી તેની ઓફિસે પહોંચીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આજે દક્ષિણ પોલીસ વાનમાં ચકા ઠાકોરને લઈ તપાસ કરી હતી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કર્યો હતો।